शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्ये एको नैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः भगवान वो विलक्षण नामों से आ श्लोक में एक नैक सव कह किम यत तत् वगैरह घना सर्वनाम पण छे हमारा। तो हवे एक शब्द समझावे छे 201 में पाना बगे छे परमार्थतः सजातीय विजातीय स्वगत भेद विनिर्मुक्तत्वात् एकः एकमेवाद्वितीयम् इति श्रुतेः। एक शब्द केवल वचन एक एटले के केवल बी कोई ज नहीं। मुख्यान्वित केवलाः एक शब्द तो मुख्य पण थाय केवल एकलो एम पण थाय अथवा तो अन्य बीजो पण थाय एवा जुदा अर्थ थाय छे। एक शब्द केवल मात्र जाने के बीजू कोई ज नहीं मात्र भगवान मात्र ज छे। स्वामी महाराज कहे कि भाई अपनी संस्कृति में આપણે એક ભગવાન પૂજ્ય છે નથી એકમાત્ર ભગવાન જ છે આપણા માટે। તમારા કેટલા દેવતાઓ છે કેટલા બધા દેવતાઓ છે હિન્દુઓના તો કે નહીં નહીં આપણો માત્ર એક ભગવાન છે એટલું જ નહીં પરંતુ એક ભગવાન જ છે। એક ભગવાન જ હોય એનો અર્થ એ થયો કે જે અનેક દેખાય છે વાસ્તવમાં એ વાસ્તવિક નથી। તો એકલો ભગવાન જ એવું ક્યારે કહી શકાય? આપણે અનેક જે દેખાતો હોય અનેક વાસ્તવિક ના હોય સત્ય ના હોય એટલે મિથ્યા હોય। એટલે પરમાર્થતઃ એટલે વાસ્તવિક જોવા જઈએ તો આમ વ્યાવહારિક રીતે જુદા જણાય છે કે અનેકતા છે પરંતુ આ બધી અનેકતાને આપણે વાસ્તવિક તપાસીએ પારમાર્થિક કોને કહેવાય? જેનો બાદ ન થાય જે છે એવું એવું જ રહે જે ક્યારેય પણ પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરે જેનો કોઈ પ્રકારનું પરિવર્તન ના થાય દેશમાં કાળમાં कि कोई संजोगों में कोई रीते जेमां परिवर्तन न थाय एने पारमार्थिक कहेवाय। आ जगत ने बधी वस्तुओं तो परिवर्तनशील है पण ए बधा जब अध्यारोप जे परमात्मा पारमार्थिक कोई प्रकारना परिवर्तन वगरनो
એટલે અબાધિત એટલે પરમાર્થ થાય. એટલે આપણે ખરેખર જોવા જઈએ તો સામાન્ય રીતે માણસ સપાટી પર જોતો હોય છે, એને સત્ય માની લેતો હોય છે અને એ બધા એના જીવનના વ્યવહારનો પાયો બનતો હોય છે. ઘણી વાર શું ઉપર છેલ્લું જોઈએ ને પછી આપણે અભિપ્રાય બાંધી દઈએ. આપણા રોજના વ્યવહારમાં એવું ઘણી વાર બને કે આપણે બરોબર દરકાર ન કરીએ, કાળજી ન કરીએ એ વસ્તુ છે બરોબર જોવાની, જ્યારે ઉપર છેલ્લું શું છે તો મગજ છે તો મૌન થાય, બરોબર જોતા નથી, બરોબર ચાખતા નથી. કોણ વ્યક્તિ આવી અવાજ સાંભળો, આ ફલાણો તો કે નહીં અવાજ બરોબર સાંભળો. એટલે ઘણી વાર જો બરોબર ન સાંભળીએ, ઉપર છેલ્લું જ જોઈએ તો એક અભિપ્રાય બાંધી લઈએ, તો પછી આપણે જો બરોબર એને તપાસીએ, એ અર્થમાં શાસ્ત્રો કહે છે કે બધી વસ્તુ બરોબર તપાસો. જે અભિપ્રાય બાંધી લો છે, અભિપ્રાય બાંધી ના લો. પોતાના વિષયના અભિપ્રાય બાંધ્યા છે એ પણ એમને બાંધી ના લો, જો કે એની પાછળ કોઈ કારણ છે કે નહીં. આ જગતને પોતાનું ભિન્ન માનવું, જગત અનેક માનવું, બરોબર ચાલો ઉપર છેલ્લી દ્રષ્ટિએ બરોબર છે, પણ જરા એમાં ઊંડાણથી નજર કરો તો શું જાણે પરમાર્થતઃ સજાત્ય વિજાત્ય સ્વગત ભેદ નિર્મુક્તત્વાત્. આમ દરેક વસ્તુ અનેક પ્રકારના ભેદભાવ વાળે છે. સજાતીય ભેદ, વિજાતીય ભેદ, સ્વગત ભેદ. આ તો આપણે જાણીએ છીએ. સજાતીય ભેદ એક પુસ્તક અને બીજું પુસ્તક, પુસ્તકની જાતિના છે બંને સભ્યો, તો બે વચ્ચેનો ભેદ છે એને આપણે સજાતીય ભેદ કહીએ. આ પુસ્તક એક જાતિનું છે, માઇક્રોફોન બીજી જાતિનું છે, બે વચ્ચેના ભેદને આપણે વિજાતીય ભેદ કહીએ. આ પુસ્તક અનેક બધા પાનાનું બનેલું છે, તો પુસ્તક એક હોવા છતાં પણ એના જોયા બધા પાન છે એમાં જે ભેદ છે આપણે સ્વગત ભેદ કહીએ. આમ આ ત્રણ પ્રકારના ભેદ જગતના બધા જ પદાર્થોમાં છે. તો જે આ જગતના પદાર્થો જેમાંથી ઉત્પન્ન થયા, જેમાં એમની સ્થિતિ છે, એ પરમાત્મા કેવો છે? સજાતીય વિજાતીય સ્વગત ભેદ વિનિર્મુક્તત્વાત્. એ પરમાત્મા કોઈ સજાતીય ભેદ નથી, વિજાતીય સ્વગત ભેદ. એટલે કે પરમાત્મા એક જ છે, બીજું કોઈ આત્મા નથી. આત્મા અનેક નથી. વિજાતીય આત્મા એક, અનાત્મા બીજું એવું પણ નથી. સ્વગત આત્માના જ અનેક અંશો એવું પણ નથી. એટલે વાસ્તવ પરમાત્મા આવો છે, તેથી એને એક કહેવામાં આવ્યો. એક એટલે અદ્વિતીય, એકમેવા અદ્વિતીય. છંદોમાં કહ્યું કે આ જગત એની ઉત્પત્તિ પહેલા એકમાત્ર પરમાત્મા જ હતો, એક અદ્વિતીય. એકમ એવ અદ્વિતીય. તો પંચદશીમાં આ વાક્ય પર ઘણું લાંબી ચર્ચા કરવામાં આવી, આખું પ્રકરણ એના પર રચવામાં આવ્યું. ત્રણ પ્રકારના ભેદ નું નિવારણ થાય છે એક એવ અદ્વિતીય આ શબ્દોથી. સજાતીય વિજાતીય સ્વગત ભેદ એક કહેવામાં આવ્યો. એટલે પ્રશ્ન એ થયો કે આપ કહો છો કે ભગવાન કે પરમાત્મા તો બધા પ્રકારના ભેદભાવ વગરનો છે, એનામાં સજાતીય વિજાતીય સ્વગત કોઈ ભેદ નથી. જે અન્ય જે દૃશ્ય ગોચર કે અનુભવ ગમે જગત છે એ તો બધા પ્રકારના ભેદભાવ વાળું છે. તો જયારે બધા પ્રકારનો ભેદ આપણે દ્રષ્ટિગોચર થતો હોય ત્યારે આ તત્વ બધા ભેદ વગરનું છે કેમ માની શકાય? તો કે એક અદ્વિતીય સર્વ પ્રકારના ભેદભાવ વગરનો પરમાત્મા આ ભેદનો વિરોધી નથી. જો ભગવાન વિરોધી હોત ને તો આપણું કામ થઈ ગયું હોત. ભગવાન કશાનો વિરોધ કરતો જ નથી, એ ભેદભાવનો વિરોધ નથી કરતો. જેવી રીતે સિનેમાનો પેલો પડદો હોય ચલચિત્રનો, એમાં ગમે તે પ્રકારનું ચિત્ર ચાલે તો પણ પેલો પડદો વિરોધ ના કરે. ચલચિત્રમાં તો ખૂન કરતો ના કરીશ એવું ના કરે, બધાને આધાર આપે. ત્યારે ભગવાન કશાનો વિરોધ કરતો નથી, સ્વયં બધા પ્રકારના ભેદભાવ વગરનો છે, બધા ભેદને આધાર આપે છે. શિવજી સ્વયં અસંગ છે, બધા પ્રકારના દ્વંદ્વને આધાર આપે એવા ભગવાન છે. ગંગા એક બાજુ પવિત્ર, બીજી બાજુ ઝેર, એક બાજુ ચંદ્ર, એક બાજુ ઝેર, એક બાજુ ગંગા, એક બાજુ ભસ્મ. એ બધું તદ્દન વિરુદ્ધ ધર્મનો આશ્રય, કારણ કે બધાથી અસ્પૃષ્ટ છે. આ બધા પ્રકારના દ્વૈતને ભેદભાવને આધાર આપનાર ઈશ્વર સ્વયં બધા ભેદભાવથી રહેલ છે. એ કશાનો વિરોધી નથી. આપણો ભગવાન કશાનો વિરોધી નથી.
બીજા લોકોના ભગવાનની કલ્પના આવી જાય અને આને મારી નાખે, આને ગુસ્સે, એવું નહીં. આપણો ભગવાન તો બાદ કોઈનો વિરોધી નથી, બધાને આધાર આપનાર. એટલે એટલા જ માટે આ બધો ભેદ બધું દીધવાનું ચાલે છે. ચાલે ને આપણા અંતરમાં સાક્ષી રૂપે રહેલો છે, બધું જોયા કરે, કશું બોલતો નથી. એ જોયું છે બધા અજ્ઞાન છે, ભ્રમ છે, આ બધું છે એ બધાને ઉજાડે છે. એ કશાનું વિરોધ નથી કરતા. અજ્ઞાનમાંથી આજે દ્વૈત જન્મેલું છે એનો વિરોધ નથી. ટૂંકમાં આ બધો ભેદભાવ આપણને દ્રષ્ટિગોચર થાય છે, છતાં પણ તત્વ તો અભેદ અર્થાત સર્વભેદ રહિતનું છે. એ કહે તરત કહે છે નહીં કહે ન એ કહે. તો એના માટે ભાષ્યમાં કહે છે માયા બહુરૂપત્વાદ નૈકઃ ઇન્દ્રો માયાભિઃ પુરુરૂપઃ ઈયતે ઇતિ શ્રુતેઃ. નૈકઃ ન એકઃ, આ બે માં ને નૈકઃ શબ્દ બન્યા, એમાં ન અને એક. પહેલા તો એક, તરત કહે ના એક નહીં. નહીં કહે એટલે ન એક હે, એક નથી. ભગવાન એક પણ છે અને અનેક પણ છે. ન એક એટલે અનેક. અવિદ્યા અનેકત્વાત નહીં કહે. અવિદ્યાને કારણે એક જ ભગવાન અનેક ભાષે છે. એ માયા બહુરૂપત્વાત, માયાને કારણે જેને બહુ જ બધા રૂપ ધારણ કર્યા છે ભગવાનને નહીં કે અનેક કહેવામાં આવ્યા. તો ભગવાને માયાથી અનેક રૂપ ધારણ કર્યા એવું કહેવા માટે આપણી પાસે કોઈ પ્રમાણ ખરું? તો કે હા. એટલે આ બૃહદારણ્યક ઉપનિષદમાંથી કહે છે ઇન્દ્રો માયાભિ પૂર્વરૂપ ઈયતે. ઇન્દ્ર એટલે પરમેશ્વર, માયાભિ એટલે માયા શક્તિથી બહુરૂપ ઈયતે જ્ઞાયતે. પોતાની માયા શક્તિને કારણે એક જ પરમાત્મા અનેક રૂપો વાળો જણાય છે. પોતાની માયા શક્તિને કારણે એક જ પરમાત્મા અનેક રૂપોમાં અભિવ્યક્ત થયો છે. એ અથવા તો લોકો બધા માયાના પ્રભાવ હોવાના કારણે એક જ પરમાત્માને અનેક રૂપે જુએ છે. એટલે એક બાજુ પરમાત્મા એક છે, બીજું અનેક પણ છે. એક એનું પારમાર્થિક રૂપ, અનેક એનું વ્યવહારિક રૂપ. અનેજદેકમ મનસો જેવી આવી શૈલી છે શાસ્ત્રની. એક બધું અનેજ ભગવાન કંપન રહિત છે, ચલન રહિત છે, નિશ્ચલ છે. તરત કે મનસો જેવી છતાં મન કરતા પણ વેગવાન સમજાય. એ કેવો છે? નિશ્ચલ છે, અચલ છે, છતાં મન કરતા વેગવાન છે. તદ્ભાવતો જ્ઞાન તે દૃશ્યતે, એ તો ઉભો રહ્યો છે છતાં દોડનારા બધાને આમી જાય છે. આવી જાતની વિરોધાભાસની વાતમાં કહે, કારણ કે એક ભગવાનનું પારમાર્થિક સ્વરૂપની વાત કરે છે, બીજું અજ્ઞાનથી ભાસતા રૂપની વાત કરે છે. પછી સવાહ ત્રીજો શબ્દ સમજાવે છે સોમઃ યત્ર અભિસૂયતે સહ અધ્વરઃ સવઃ. સોમઃ યત્ર યત્ર અભિસૂયતે. અધ્વર યજ્ઞ, જે યજ્ઞમાં સોમ નામની એક લતા છે, સોમ નામની વેલ સૂયતે, એમાંથી રસ કાઢવામાં આવે સોમયાગમાં. તો સોમયાગ નામનો એક યાગ છે જે કરવા માટે આપણે સોમરસની આહુતિ આપવી પડે. એ સોમરસની આહુતિ આપવા માટે સોમ નામની લતા છે કે વેલ છે, એ વેલને બરોબર એને ખાંડીને એટલે કે કૂટીને એમાંથી રસ કાઢવો પડે. તો એ સોમયાગ એક યાગ છે જ્યાં આ પ્રકારે આ સોમ નામની લતાને કે વેલને કૂટીને એમાંથી રસ કાઢવામાં આવે છે. એવા યજ્ઞને સવ કહેવામાં, તો એને સવ કહેવામાં આવે. સવ એ ભગવાનનું નામ છે. સ્વનો સોમયાગ.
તો સોમયાગને સર્વ કેમ કહેવામાં આવ્યો? જ્યાં આગળ સોમ નામની વેરને કૂટીને એનો રસ કાઢવામાં આવે છે અને એને આહુતિ રૂપે આપવામાં આવે છે. તેથી એ સોમયાગના રૂપમાં રહેલા ભગવાનને સર્વ કહેવામાં આવે. ભગવાન સોમયાગના રૂપમાં છે, એવી એની ભગવાનની વિભૂતિ છે. તો સોમયાગના રૂપમાં રહેલા ભગવાનને સર્વ કહેવામાં આવે, કારણ કે એ યાગમાં આ જે લતા છે સોમ નામની, એને કૂટીને એનો રસ કાઢવામાં આવે છે. પછી કહ શબ્દ છે, કે છે ક શબ્દ સુખવાચક તેન સ્તુયતે ઇતિ કહ કમ બ્રહ્મ ઇતિ શ્રુતેઃ. ભગવાન ક ભગવાન ક એટલે શું? સુખમ કમ બ્રહ્મ. બ્રહ્મ કમ છે અર્થાત સુખ સ્વરૂપ છે. આ સંસ્કૃતનો એક એક વર્ણ છે ને એ દરેકનો અર્થ થાય છે. સુખ શીર્ષ જલે સુકમ. આ ક જે આમ તો એક અક્ષર જ છે ને, વર્ણ છે. એનો એક અર્થ થાય સુખ, બીજો થાય જલ, ત્રીજો થાય શીર્ષ. અહીં સુખ એવો અર્થ લેવામાં આવ્યો. એટલે ક શબ્દ સુખવાચક હે. આ ક શબ્દનો અર્થ સુખ એવો થતો હોય છે. તે સ્તુયતે, તો એનાથી ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. સર્વેષામ પ્રાણીનામ અનુકૂળતા વેદનીયમ સુખમ તત્ન બ્રહ્મ વ્યતિરેકણ સ્થિતિ સ્તુયતે. વાસ્તવમાં સુખ કોને કહેવાય? આપણે અનુકૂળતાની લાગણી છે એનું નામ સુખ. આપણા મન અને સુખનો અનુભવ ક્યારે થાય? આપણા મનમાં અનુકૂળતાની લાગણી જન્મે એનું નામ ત્યારે આપણે કહીએ સુખ. પ્રતિકૂળતાની લાગણી જન્મે સુખ. છેવટે સુખ બહાર કે અંદર એવું કશું નથી. સુખ તો એક મનની અવસ્થા જ છે. કયા પ્રકારની અવસ્થા? અનુકૂળતાની લાગણી જે અવસ્થામાં છે એ મનની અવસ્થાને સુખ કહીએ. તો અંતેથી એ વખતે આપણે કોનો અનુભવ થાય છે? આપણા મનમાં અનુકૂળતા હોય એને કારણે સુખનો અનુભવ થતો હોય ત્યારે ખરેખર તો પરમાત્માનો અનુભવ થાય. અને તો વાસ્તવમાં સુખ પરમાત્મા અન્ય નથી. એ રીતે આ સુખ રૂપમાં ભગવાનની સ્તુતિ થાય છે, માટે ભગવાનને ક સુખ સ્વરૂપ કહેવામાં આવ્યો. એ છંદોનો કમ બ્રહ્મ, ભગવાન કમ છતાં સુખ સ્વરૂપ છે. પછી કિમ એવું નામ છે ભગવાનનું. કિમ એટલે શું? હવે અર્થ થાય એમ તો ભગવાન એવું નામ છે. એવું ક્યાંય નામ પડ્યું? ક્યાં છે? સર્વ પુરુષાર્થ રૂપત્વાદ બ્રહ્મૈવ વિચાર્યમ ઇતિ બ્રહ્મ કિમ. આપણો પ્રશ્ન પૂછે ને ભાઈ, કેમ કેમ છે, શું છે, કેમ હસ્તે, આ શું છે? તો ભગવાન આ શું છે એવો પ્રશ્ન ખરેખર કોને આપણે પૂછાવો જોઈએ? આપણે તો બધી વસ્તુને પૂછવું જ કરીએ. કોણ આવ્યું, કોણ ગયું, શું છે, શું ખાધું, શું પીધું, શું છે, વગેરે વગેરે. અર્થાત આપણે બુદ્ધિનો ઉપયોગ આ રીતે જગતના બધા પદાર્થોને, વિષયોને જાણવામાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. તો ખરેખર તો બુદ્ધિનો ઉપયોગ શેના માટે કરવો જોઈએ? જેનાથી આપણું કંઈ હિત થતું હોય. ખાલી પૂછપૂછ કરવાનો શું અર્થ છે? જેનાથી આપણે હિત થતું હોય, લાભ થાય એ વસ્તુ મારે પૂછા કરવું, બરોબર? જાણવા માંગીએ તો બરોબર છે. પેલો ગયો, કોણ આવ્યો, કોણ ગયો, તને શું ભાઈ? એ જાણો તને શું ફાયદો થવાનો છે? આ શું ખાધું? અરે ભાઈ એ ખાધું, મેં ખાધું. પ્રશ્ન કેવાય? લોકો ટેલિફોન પર વાતો કરે, પણ મને ખબર નહીં પડતી કે મારી દીકરી રોજ મને ફોન કરે અમેરિકા. રોજ 2.5 કલાક વાત, 2.5 કલાક વાત શું કરો તમે? રોજ 1.5 કલાકે શું વાત? 1 મિનિટે શું રોજ વાત કરવાની? મને ખબર, માં દીકરી રોજ વાત કરે. એ દીકરીનું વર્ણન શું વર્ણન કરે? સવારે કેટલા વાગે ઉઠી, પછી એને શું કર્યું, એક મિનિટનો એનો બધું રનિંગ કોમેન્ટરી અને એનો અહેવાલ આપે.
એટલો બધો સમય બગાડજો તો સમયને કરવાનું શું, એટલા માટે બરાબર છે. પણ બાકી આપણે આવી રીતે કોઈ કારણ વગર વસ્તુઓની પૂછા કરીને આપણે બુદ્ધિનો પણ શક્તિનો પણ દુરુપયોગ કરતા હોઈએ છીએ, સમયનો શક્તિનો બધા દુરુપયોગ. પણ ખરેખર બ્રહ્મે વિચાર્યું, ખરેખર તો કોના વિશે વિચાર કરવો છે, આ શું છે, એનું શું સ્વરૂપ છે, આ કઈ વસ્તુ છે, એવું કોના માટે પૂછવું જોઈએ? સર્વપુરુષાર્થ રૂપત્વાદ. જીવનમાં આપણે ખરેખર જે પ્રાપ્ત કરવાનું છે એના વિશે પૂછવું જોઈએ. શું પ્રાપ્ત? બ્રહ્મને પ્રાપ્ત, પરમાત્માને પ્રાપ્ત કરવાનું છે, તો એના વિશે બધી પૃચ્છા કે વિચાર કરવો જોઈએ કે પરમાત્મા કોણ છે, ક્યાં છે, કેવો છે. એ પ્રકારે આપણે આના વિશે વિચાર કરીએ તો એટલે ખરેખર વિચાર કરવા યોગ્ય કોણ છે? એક જ છે, અને છે ઈશ્વર. કેમ? કારણ કે એના વિશે વિચાર કરીશું તો એના આપણને જ્ઞાન થશે. એટલે કહે છે કે વિચારથી જ્ઞાન થાય. કોઈ વસ્તુને સમજવી આપણે કે શું છે, તો આ શું છે, શેમાંથી બન્યું વગેરે આપણે પ્રશ્નો પૂછીને અને આપણે બરોબર જાણી શકીએ. અને તે રીતે ભગવાનને જાણવા માટે વિચાર કરવો પડે કે ભગવાન કોને કહેવાય, ભગવાન કેવો છે, ક્યાં છે, ક્યાં રહેલો છે, આ પ્રકારે ભગવાન છે કે નહીં, હોય તો કેવો છે, ક્યાં રહેલો છે. આ પ્રકારે પ્રશ્નો જ્યારે પૂછીએ ત્યારે ભગવાન વિશે જાણી શકીએ અને તો આપણા જીવનનો પુરુષાર્થ અથવા જીવનનું ધ્યેય સિદ્ધ થાય. બાકી ગમે તે વસ્તુ જાણીએ તો પણ એકડા વગરના મીરા જેવું જ્ઞાન છે. બધું બે પ્રકારની વિદ્યાઓ છે, પરાવિદ્યા અને પરાવિદ્યા. એક સંસારની વિદ્યા, એક પરમાર્થની વિદ્યા. સંસારમાં બધું જાણ કરીએ છતાં પણ એ જાણવાનું કોઈ અંતર નથી. એ જ્ઞાત્વા નિયમ હોય જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જાણ્યા પછી અહીં કશું જાણવા બાકી રહેતું નથી. એ વસ્તુ જાણીએ તો જીવનનો પુરુષાર્થ અર્થાત જીવનનું પરમ ધ્યેય સિદ્ધ થાય, બાકી ના થાય. એટલા માટે ખરેખર વિચાર કરવા યોગ્ય કોણ છે? એકમાત્ર ઈશ્વર. એટલે મળે એને કહેવામાં કેમ પ્રશ્ન, કેમ, શું, કોણ, કેવો? તો કે આ પ્રશ્ન પૂછવાની યોગ્યતા માટે એક ઈશ્વર થયો છે. સર્વપુરુષાર્થનો આશ્રય, સર્વપુરુષાર્થનો વિષય હોવાને કારણે મળે બ્રહ્મનો વિચાર કરો. એમાં એનું નામ પડે કેમ. કેમ એટલે કે શું? બસ આવો ભગવાન નામ શું એવું નામ પડ્યું. પછી યથ બીજું સર્વનામ છે. યથ, યથ એટલે કે જે, તત એટલે તે. એક ભગવાન નામ છે શું, જે, તે આવા નામ પડે ભગવાનના. તો યત નામ સમજાવે છે. યત શબ્દેન સ્વતઃ સિદ્ધ વસ્તુ ઉદ્દેશવાચિના બ્રહ્મ નિર્દિશ્યતે ઇતિ બ્રહ્મ યત યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે ઇતિ શ્રુતેઃ. યત એટલે જે, તત એટલે તે. આ જે ને તે સર્વનામ છે ને. તો આપણે તમે જરા થોડો વિચાર કરો જણાશે કે જે સર્વનામ આપણે જે વસ્તુ જાણીએ છીએ એને વાપરીએ અને તે સર્વનામ જે છે એ જણાવવાનું છે એને વાપરીએ. જે કામ તે કર્યું એ બહુ સારું થયું કહીએ આપણે, જે મેં કર્યું બહુ સારું થયું. તો જે છે ને માટે આપણે જે જાણીએ છીએ એના માટે એના વિશે એનો ઉદ્દેશ્ય કહેવાય. તો જે જાણીએ છીએ એનો ઉદ્દેશ્ય કહેવાય, જે જણાવું છે ને વિધેય કહેવાય. જે તું બોલ્યો ને તે દિવસે તે બહુ સરસ હતો. તો જે તું બોલ્યો એ શું કહેવાય? ઉદ્દેશ્ય, જાણે છે તે સરસ હતું એ શું છે? વિધેય, જેના વિશે કે કહેવાનું છે. ટૂંકમાં આ જે એ સર્વનામ છે એ હંમેશા જાણીતી વસ્તુ માટે એનો પ્રયોગ થાય. પ્રસિદ્ધ વસ્તુ છે, જાણીતી છે, એનો આપણે પ્રયોગ થાય. યત શબ્દેન સ્વતઃ સિદ્ધ વસ્તુ ઉદ્દેશ્યવાચિના. તો જે વસ્તુ છે વાસ્તવમાં એને જણાવનારો આ યત અથવા તો જે એવું સર્વનામ છે. તો કઈ વસ્તુ સ્વતઃ સિદ્ધ છે? જે છે અને સ્વયં સિદ્ધ છે, સ્વયં પોતાની જાતે છે એ વસ્તુ કઈ છે? એક જ છે. જે છે જ, જે ક્યારે ન હોય બને જ નહીં,
એવું કયું છે તો કે બ્રહ્મ. એટલે સ્વતઃ સિદ્ધ વસ્તુ ઉદ્દેશ વાક્યના બ્રહ્મ નિર્દેશતે. આમ કરીને જે શબ્દથી કે સંસ્કૃતમાં યત શબ્દથી જે છે સ્વયં છે એ સિદ્ધ વસ્તુ અર્થાત બ્રહ્મનો નિર્દેશ કરવામાં આવે છે. એટલે શાસ્ત્રમાં આ યત શબ્દને વાપરવામાં આવ્યો. એટલે આપણા તૈત્રીય ઉપનિષદમાં કહ્યું યતો વા ઇમાની ભૂતાની જાયંતે, યત જેમાંથી આ બધા ભૂતોનો બધા પ્રાણીઓનો આ જગતનો જન્મ છે. પછી યતની ત્રીજી ભક્તિ યેન જાતાની જીવંતી, આ જન્મેલા જેના વડે જીવંત છે. યત પ્રયંતી અભિસંવિશંતી, જેના પ્રત્યે જેને બધા જન્મમાં પ્રવેશ કરે છે એક થઈ જાય છે એ બ્રહ્મ છે. તદ વિજિજ્ઞાસ તદ બ્રહ્મ, એની જાણવું જોઈએ એ બ્રહ્મ છે. આ રીતે આ યત શબ્દનો પ્રયોગ બ્રહ્મના જેમાંથી આ જગત જન્મેલું છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે તે બ્રહ્મ. એટલે આ તો જાણીએ છીએ આપણે, જેમાંથી જગતનો જન્મ છે. જગતનું કારણ છે તો આપણે જાણીએ જ છે કે આ જગતનો જન્મ એના ઉપાદાન થયેલો છે. જેમાં એની સ્થિતિ છે, જેમાં લય છે, આ શું કહે ઉદ્દેશ છે. પછી શું છે તે બ્રહ્મ છે. તત્ બ્રહ્મ એટલે જે કહેવાનું છે એ વિધેય છે એ બ્રહ્મ છે. તો આ રીતે આ યત શબ્દનો અર્થ છે બ્રહ્મ. યત જગત જન્માદિ કારણ તદ બ્રહ્મ ઇત્યર્થ. આમ જગતના જન્મ સ્થિતિ લયનું જે કારણ છે એ બ્રહ્મ છે. તત્ એ પણ શબ્દ છે, એ પણ બ્રહ્મનું નામ. તદ એટલે તે એટલે જે જાણવાનું છે, જે પરોક્ષ છે. તો એની માટે કહે છે તનોતિ ઇતિ બ્રહ્મ તત ઓમ તત્સદ નિર્દેશઃ બ્રહ્મણસ્ત્રિવિધ સ્મૃતઃ ઇતિ ભગવદ વચનાत्. તો તત્ શબ્દોને અહીંયા જરા વિરાજ જુદો અર્થ કરે છે. બાકી તદ એટલે તત્વમસી. તત્ માટે તે શબ્દ છે ને એ પણ બ્રહ્મ માટે વપરાય છે. તે એટલે શું તો કે જેને પ્રાપ્ત કરવા મનુષ્ય મથી રહ્યો છે, જે પરોક્ષ છે, જે પ્રત્યક્ષ નથી. હું અત્યારે કોણ, હું તો જીવાત્મા છું અને હું સતત અનંત બનવાનો પ્રયત્ન કરું છું, પૂર્ણ બનવાનો પ્રયત્ન કરું છું, પૂર્ણતાને પામવાનો પ્રયત્ન કરું છું. એટલે એ પૂર્ણતા તો આગે ના આગે જ છે. એટલે કેવી છે, દૂર છે, પરોક્ષ છે. તો પરોક્ષ માટે તત્ સર્વનામનો પ્રયોગ થાય. બ્રહ્મ પરોક્ષ છે, ઈશ્વર પરોક્ષ છે. જ્યાં સુધી આપણે જાણ્યું નથી, જોયું નથી, જાણ્યું નથી ત્યાં સુધી. અને એ પરોક્ષ હોવાને કારણે જે જીવનું ધ્યેય છે, જેને પામવા સર્વ પ્રયત્નશીલ છે, એ પરમાત્માને તત્ કહેવાય. એ અસર થાય જ એટલે આપણે તત્વમસી એમ કહેવામાં આવ્યું. તત્ બ્રહ્મત્વમસી, તે બ્રહ્મ. કયું બ્રહ્મ? જે જગતનું કારણ છે. એ બ્રહ્મ તું છે. તું તો જાણીતો છે. તું જેના વિશે પોતાની જાતને અલ્પ માને છે, દુઃખી માને છે, વાસ્તવમાં એ તે બ્રહ્મ છે. અર્થાત તું દુઃખી એવો નથી, તું બ્રહ્મ છે, પૂર્ણ છે. અહીંયા તત્ શબ્દનો બીજો અર્થ પણ કર્યો તનોતિ તત્. તનોતિ વિસ્તૃણાદિ સ્વાત્માન એવ. જે પોતાની જાતનો વિસ્તાર કરે છે એનું નામ તત્. જે વિસ્તાર કરે છે એનું નામ તત્. તો ભગવાન વિસ્તાર કરે પોતાની જાતનો કેવી રીતે? જગત રૂપેણ. જે પરમાત્મા જગતના રૂપમાં પોતાનો વિસ્તાર કરે છે એ ભગવાનને તત્ કહેવાય. તનોતિ તત્. આમ તન ધાતુ છે એક સંસ્કૃતમાં, જેનો અર્થ વિસ્તાર કરવો. તનુ વિસ્તારે, એ તન ધાતુનો અર્થ વિસ્તારમાં છે. એ તન ધાતુમાંથી આ તત્ શબ્દ બન્યો. ઘણા બધા વ્યાકરણના બધા નિયમો અનુસાર પદ્ધતિ તનોથી જે પોતાની જાતનો વિસ્તાર કરે છે એનું નામ તત્. ભગવાન પોતાની જાતનો વિસ્તાર કરે છે જગતના રૂપમાં. આમ આગળ કહ્યું ને એકવાર એ સાડી સંકેલાઈ હોય એને આપણે પ્રલયની અવસ્થા કહીએ, એને પછી આપણે ખોલીએ, વિસ્તાર કરીએ, એને આપણે સૃષ્ટિ કહીએ. પછી સંકેલી લે, વળી પાછું ખોલે. તો આજે ભગવાન પોતાની તો વિસ્તાર કરે છે જગતના રૂપ માટે, એને તત્ કહેવામાં આવ્યું. એટલે ભગવદ્ ગીતા શ્લોક અહીંયા આગળ ઓમ તત્સત એટલે નિર્દેશ હે
બ્રહ્મણ ત્રિવિધ સ્મૃત. આ તત એ ભગવાનનું નામ છે એ આપણે ક્યાંથી નક્કી કરે? તો જો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે તો તત અને સત આ ત્રણ ભગવાનના નામ છે. તો કે આ ત્રણ નામથી ભગવાનનો નિર્દેશ થાય છે. અમારે આ ત્રણ ભગવાનના નામ છે. 17મા અધ્યાયમાં કહેવામાં આવ્યું. ઓમ તો ભગવાનનું નામ છે, જાણીએ છીએ આપણે. ઓમ ઇતિ બ્રહ્મ. તદ ભગવાનનું નામ છે. યતો વાય તદ એટલે તદ તત્વમસી અને અથવા તો તનોતિ તદ. આ પ્રકારે તદ ભગવાનનું નામ છે. ભગવાને પોતે છે ભગવદ્ ગીતામાં. પદમ અનુત્તમમ. ભગવાન અનુત્તમ પદ છે એ કહે છે. પદ્યતે ગમ્યતે મુમુક્ષુભિઃ ઇતિ પદમ યસ્માદ ઉત્કૃષ્ટં નાસ્તિ તદ અનુત્તમં સવિશેષણં એકમ નામ પદમનુત્તમં ઇતિ. તો આ બે બને એક ને. પદમ અનુત્તમ અનુત્તમમ પદમ. અનુત્તમ એટલે જેનાથી ઉત્તમ કોઈ નથી, જેને ચડિયાતું કોઈ નથી, અનુત્તમ કહેવાય. યસ્માદ ઉત્કૃષ્ટ નાસ્તિ તદ અનુત્તમ. ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ, અનુત્તમ ન ઉત્તમ, જેનાથી ચડિયાતું કશું નથી એને અનુત્તમ કહેવાય. ભગવાન કહે અનુત્તમ એટલે જેને ચડિયાતું કોઈ છે જ નહીં. ભગવાન અનુત્તમ તો ખરો, સર્વોત્કૃષ્ટ, જેને ઉત્કૃષ્ટ ચડિયાતું કાંઈ નથી. એ કેવો છે? પદમ. પદ્યતે ઇતિ પદમ. પદ આપણે પદવી, જેને પ્રાપ્ત કરવાનું છે, જેને પ્રાપ્ત કરવાનું છે એને પદ કહેવાય. તો એટલા માટે સોયમ આત્મા ચતુષ્પાદ એવું કહેવામાં આવ્યું માંડવ્ય ઉપનિષદમાં. આત્માને 4 પદ છે, 4 પાદ છે. કયું? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીય. આ 4 નથી, ખરેખર તો એક જ છતાં પણ આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિને પદ કહેવામાં આવ્યા. તો પદ્યતે અનૈન ઇતિ પદમ, જેના વડે પ્રાપ્ત કરવાનું છે. તુરીય પદ્યતે ઇતિ પદમ, જે પ્રાપ્ત કરવાનું છે. તેથી ખરેખર પ્રાપ્ત કરવાની એક જ વસ્તુ છે પરમાત્મા માટે એને પદ કહેવામાં આવ્યું. પદ્યતે જે પ્રાપ્ત કરવાનું છે, જે પ્રાપ્ત કરવામાં આવે છે એનું પદ. એ પદ કેવું છે? અનુત્તમમ. કેમ? યદ્ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. કારણ કે એ પદ એવું છે જે પ્રાપ્ત કરીને વહી પાછું, બાકી બધા પદ કેવા છે પ્રાપ્ત કરીને વહી બધું છોડવું પડે. ગમે તે પદવી પ્રાપ્ત કરો ને પ્રાઇમ મિનિસ્ટર બનો તો 5 વર્ષ, 10 વર્ષ, કેટલા વર્ષ, જો ત્યાં કોઈ ટકવા દેતા તો સારું. બાકી બધા લોકો પેલા ખુરશીના પાયા ખેંચવા તૈયાર જ રહે છે. તમે મને મુખ્યમંત્રી બનો તો તૈયાર, ટાંટિયા ખેંચવા, પગ ખેંચવા તૈયાર જ છે, ટકવા એવા. પણ તોય ટકીને કેટલું? બધા પદ એવા છે જે પ્રાપ્ત કર્યા પછી વળી પાછું પ્રાપ્ત કરવાનું રહેશે. એવું પદ છે જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત નહીં કરવાનું. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. એ પુરુષને હું શરણાગતિ લઉં છું, જેમાંથી તતઃ પદમ તત્ પરિમાર્ગતવ્યમ યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ. તતઃ પદમ તત્ પરિમાર્ગતવ્યમ. 15મા અધ્યાયમાં ભગવાન કહે ત્યાર પછી અસંગ શસ્ત્રેણ દૃઢેન શિત્વા. આ સમગ્ર સંસાર વૃક્ષને અસંગ શસ્ત્રથી, વૈરાગ્ય શસ્ત્રથી છેદીને પછી એ પદનું અન્વેષણ કરવું જોઈએ, જ્યાં પહોંચ્યા પછી પાછા ફરવાનું નથી. બાકી બહુ બધા પદ આપણે મેળવી ચૂક્યા. એટલે જ કહે છે, એટલે ઈશાવાસ્યને કહ્યું અગ્નિને સુપથારાય અસ્મા. હે અગ્નિ, હે દેવતા, અમને સારા માર્ગે દોરી જાઓ. કેમ? સારા માર્ગે એટલે શું? શુભ માર્ગે દોરી જાઓ, અમને ઉત્તરાયણ માર્ગે દોરી જાઓ. જે માર્ગે ગયા પછી અમારે પાછળ ન ફરવું પડે. અમે અત્યાર સુધી કેટલા બધા જન્મમાં દક્ષિણાયન માર્ગે ગયા, સ્વર્ગમાં ગયા, પિતૃલોકમાં ગયા, અનેક પ્રકારના બધા ભોગ ભોગે અને પાછા આવે. હું થાકી ગયો છું, ત્યાં આગળ સાધક હું થાકી ગયો. આ રીતે આવાગમનથી આવું અને જેવું યાતાયાત ગતાગતમ કામ કામા લભંતે. આ ગતાગતમ જવું ના આવું, જવું ના આવું. ઘણા દિવસ આવી જાતની ટ્રીપો મારી હું થાકી ગયો.
હવેથી હવે મારે ફરી નથી કરવું. જેથી એવા માર્ગે ભગવાનને જોડી જાઓ જે માર્ગે ગયા પછી એ પદ પ્રાપ્ત કર્યા પછી પાછું ફરવા ના હોય. અનુત્તમ યસ્મિન જતા ન નિવર્તન્તિ ભૂયઃ, ત્યાં ગયેલાઓ વળી પાછા ફરતા નથી. એ પદ કેવું છે? અનુત્તમ. બધા બાકીના પદો તો બધા કેવા છે? પાછા ફરવાવાળા છે. આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તનો અર્જુન. બ્રહ્મલોક સુધીના બધા જે પદ છે કે બધા લોક છે એ વળી પુનરાવર્તે, વળી પાછા આવર્તન કરવાના છે, વળી પાછા ચક્કર લગાવવાના છે, પાછા પાછા આવનારા છે. મામુપેત્ય દુઃખાવંતે દુઃખાલયમ અશાશ્વતમ નાપ્નુવંતિ મહાત્માના. પણ હે અર્જુન, મને પ્રાપ્ત કરીને ફરી આ દુઃખનું આલય સમાન આ જન્મ છે મહાત્મા પ્રાપ્ત કરતા નથી. પરમાત્મા પદ પણ છે, અનુત્તમ પદ છે, પણ બે શબ્દ ભેગા એક બન્યો પદમ અનુત્તમમ. આમ તો ખરેખર અનુત્તમમ પદમ કહેવું જોઈએ. વિશેષણ પહેલું મૂકવું જોઈએ, પછી વિશેષ્ય મૂકવું જોઈએ. સામાન્ય નિયમ છે. લાલ ફૂલ એમ કહીએ ને આપણે, સફેદ ફૂલ સફેદ વિશેષણ છે, ફૂલ વિશેષ્ય છે. સારો માણસ સારું વિશેષણ છે, માણસ વિશેષ્ય છે. તેમ અનુત્તમમ પદમ ઉત્કૃષ્ટ પદ તો વિશેષણ પહેલા મૂકવું જોઈએ. અહીં તો શું પદમ અનુત્તમમ વિશેષણ પછી મૂકે. આવું કેમ કહ્યું? એટલે તો આવું ક્યારેક થતું હોય શાસ્ત્રની અંદર. અગ્ને દાત્રે ઇન્દ્રાય પ્રદાત્રે. તો અગ્ન દાન કરનારા અગ્નિમાં પ્રદાન કરનારા ઇન્દ્ર વગેરે ક્યારેક ક્યારેક આવી રીતે શાસ્ત્રમાં વિશેષણને પછી મૂકવામાં આવતું હોય છે, એટલે વાંધો નથી. લોકબંધુ લોકનાથો માધવો ભક્તવત્સલ એ શબ્દ સમજાવે છે. 202 પાના પર કહે છે લોકબંધુ શબ્દ સમજાવે છે. આધારભૂતે અસ્મિન સકલા લોકાઃ બધ્યન્તે ઇતિ લોકાનાં બંધુઃ લોકબંધુઃ લોકાનાં જનકત્વાદ જનકોપમો બંધુર્નાસ્તિ ઇતિ વા લોકાનાં બંધુકૃત્યં હિતાહિતોપદેશં શ્રુતિસ્મૃતિલક્ષણં કૃતવાન ઇતિ વા લોકબંધુઃ. આ ત્રણ અર્થ આપ્યા. બંધુ શબ્દના ત્રણ અર્થ કર્યા. બધ્યંતે અત્ર ઇતિ બંધુઃ. જે જ્યાં બધી જગ્યાએ જ્યાં બધા બંધાયેલા છે એને બંધુ કહેવામાં આવે. જે જગ્યાએ બધાને બાંધવામાં આવ્યા છે એને બંધુ કહેવામાં આવે. બંધ બંધને. આ બંધુ શબ્દ એક બંધ ધાતુમાંથી બન્યો, જેનો તો બંધનના અર્થમાં છે. તો જ્યાં આગળ બધા બંધાયેલા છે. ક્યાં આગળ? અધિકારણે યસ્મિન લોકા નિહિતા લોકિનશ્ચ આધારભૂત અસ્મિન સકલા લોકાઃ બધ્યન્તે. ખરેખર બધા ક્યાં બંધાયેલા છે? બધા લોકો ઈશ્વરો બંધાયેલા છે, જોડાયેલા છે. જે બધા ઘડાઓ ક્યાં બંધાયા છે? માટીમાં. બધા પેલા સાપ અને બધા ક્યાં? દોરડામાં બંધાયેલા છે. તેવી રીતે આ સમગ્ર જગત શા બંધાયેલું છે? એના અધિષ્ઠાનભૂત ઈશ્વરમાં. યસ્મિન લોકા નિહિતા લોકિનશ્ચ. મંડકોપનિષદો જેમાં જે પરમાત્મામાં આ બધા જે લોક ભૂહુ ભૂહ અને લોકીના નિવાસ કરનારા બધા જ્યાં બંધાયેલા છે, જેના પર આશ્રિત છે. એટલે ખરેખર આશ્રય કોણ છે? બંધાયેલા. ટૂંકમાં બધાનો અંતિમ આશ્રય ભગવાન છે. ભલે આ ટેબલ આ પૃથ્વી મને ધારણ કરતી હોય, આકાશ પૃથ્વીને ધારણ કરતું હોય, છેવટે તો બધાને ધારણ કરનાર ભગવાન આશ્રય છે, ભગવાન કે આધાર છે. તો જે આધારિત છે આધારમાં બંધાયેલું છે એમ કહેવાય. તો બધા જ્યાં બંધાયા છે પરમાત્મા લોક બંધુ. બધા જે લોક એટલે આ 14 ભુવન અથવા એમાં વસનારા બધા લોકો જે બધા બંધાયા છે એ ભગવાન બંધુ કહેવામાં આવે. અથવા બંધુ શબ્દનો અર્થ બીજો પણ થાય. આપણા રોજના વ્યવહારમાં બંધુ કોને કહીએ? ભ્રાતૃ બાંધવ્યો બંધુ.
ભાઈ હોય ને બંધુ કહેવાય, કે સગા હોય ને બંધુ કહેવાય. સંસ્કૃતમાં આ બંધુ શબ્દ ભાઈ માટે વપરાય અને સગા માટે વપરાય. પિતરાય વગેરે બે સગામાં બંધુ કહેવાય. તો ભગવાન બધાનો બંધુ છે, એ રીતે બંધુ કહેવાય. લોકાનામ જનકત્વાત, તો ભગવાન એ રીતે બધાનો સગો છે. ભગવાન બધાનો સગો છે, બધાનો. દરેક જણ કોઈનો સગો હોય એટલે બંધુ હોય. ભગવાન તો બધાનો સગો છે. કેમ? લોકાનામ જનકત્વાત, આ બધા લોકોને, સમગ્ર જગતને એમાં નિવાસ કરનારા બધા ભૂતોને, દેવોને જન્મ આપતો હોવાને કારણે ભગવાન બધાનો બંધુ છે. પિતાને બંધુ કે સગા ખરો ને. પિતા હમસ્ય જગત હે, માતા ધાતા પિતામહ. જગતનો પિતા છું, જગતની માતા છું, જગતનો પિતામહ છું. અને આ રીતે બધાનો સગો છું. કઈ રીતે? અને સગાઈ બધા બહુ હોય, પણ એટલે કે છે જેને કોમો બંધુર નાસ્તી, પણ પિતા સમાન કોઈ બંધુ નથી. માતા પણ એવું કહે છે પિતા સમાન કોઈ બંધુ નથી. ખબર છે એવું કેમ કહેવામાં આવે? ને જેને કશું અન્ય બંધુ વસ્તી, તો બંધુનો રૂઢિ અર્થ. પેલો અર્થ યૌગિક અર્થ લીધો કે ભાઈ બંધને બધ્યતે અત્ર એ બંધુ હો, જ્યાં બંધાય છે બંધુ, એમ કરીને બધાને ભગવાનને બધાનો આધાર કર્યો. પણ બંધુ એટલે સગો. ભગવાન બધાનો સગો છે, બધાનો પિતા છે, માતા છે. એમના સમાન કોઈ બંધુ નથી. ભગવાન તો એમ નહીં કે હું મારે પિતા છું. પિતા મસ્ય જગત, માતા ધાતા. હું આ જગતનો પિતા પણ છું, માતા પણ છું, પિતામહ પણ છું. એટલે સ્વામી મહારાજ બહુ સરસ છે કે બધા વ્યવહારની અંદર કેવી રીતે આપણા મનમાં સમતા, બધા ઘણી રીત છે વ્યવહારમાં સમતા કેમ જાળવી રાખવી, મનમાં આપણે સમતા કે સ્વસ્થતા કેમ જાળવી રાખવી. સમતા જાળવવું મુશ્કેલ છે, કારણ કે બધું વસ્તુઓ સમાન છે, ક્યાંય સમાનતા છે નહીં. દરેક સંબંધો પણ જોડાયેલા છે. હું પિતા સાથે પુત્ર જોડે સંબંધિત હોઉં, પુત્ર પિતા, એમ દરેકનો સંબંધ બધા સાથે જુદો જુદો છે ને. તો સમાનતા ક્યાં રહે? આપણે મનમાં સમતા કેમ જાળવી શકીએ? તો કે એક સંબંધ એવો છે જે ક્યારેય બદલાતો નથી. બાકી બધા સંબંધો બદલાયા કરે. એટલે પિતા હું ના કહેવું, પુત્રના સંદર્ભમાં જ કહેવું, પુત્ર પિતાના સંદર્ભમાં કહેવાનું. મારો એક સંબંધ હોય ક્યારે બદલાય જ નહીં. કયો સંબંધ? ઈશ્વર સાથેનો. હું પુત્ર છું, ભક્ત છું. એ કોઈ પણ સંજોગોમાં એ સંબંધ બદલાય નહીં. ઈશ્વર પિતા છે, હું એનું સંતાન છું. ઈશ્વર સર્જક છે, હું સર્જિત છું. ઈશ્વર ભગવાન છે, હું ભક્ત છું. એટલે સ્વામીજી કહે જો આપણે આપણી જાતને આ રીતે જે જરાય ન બદલાતો હોય એ પ્રકારનો રોલ કે વેશમાં આપણી જાતને જોઈએ. હું કોણ છું? ભગવાનનો ભક્ત છું. પિતા હોવ ત્યારે ભક્ત પિતા. હવે જો આપણે સતત વ્યવહારમાં જાતના વેશ બદલવા પડે. ક્યારેક પુત્રનો વેશ લેવો પડે, પિતાનો લેવો પડે, માતાનો, પુત્રીનો, પતિનો, પત્નીનો, જાતના વેશ લેવા પડે. અને જેમ વેશ લેવા બદલાયા કરીએ તો કે હું તો એકનો એક જ રહું. હું કોણ છું? ભક્ત છું. ભક્તએ પિતાનો વેશ લીધો, ભક્તએ પુત્રનો વેશ લીધો, ભક્તએ માતાનો વેશ લીધો. એમ કરીને પોતાનો વેશ જાળવી ભક્ત. કે ભગવાન સાથેનો સંબંધ એક જ છે. તો બધા વેશ બદલાય કરે પણ હું એકનો એક જ રહું. એ રીતે સમાનતા. બાકી પિતા અને પુત્ર સમાન નથી. ક્યારેક હું પિતાનો વેશ લેતો હોઉં, ક્યારેક પુત્રનો વેશ લેતો, સમાન નથી. હું મારી ભક્ત જ જાણતો હતો, ભક્ત પિતા, ભક્ત પુત્ર, ભક્ત સેવક, ભક્ત સ્વામી, તો બધું સમાનતા જમી રહે. તેથી એક એવો સંબંધ છે જે ક્યારે બદલાતો નથી. એ છે ઈશ્વર સાથેનો સંબંધ. એટલે બધાનો બંધુ છે. કોઈ એવો નહીં જગતમાં જેનો બંધુ ના. બાકી એક એવો છે કોઈ જે બધાનો સગો હોય? ભગવાન બધાનો સગો છે. માત્ર માણસોનો જ નહીં, બધા જ જીવોનો. એ તો બધાનો પિતા છે. પછી સાપ હોય, નીચી હોય, વાઘ હોય, કૂતરા હોય, જે કંઈ હોય, બધાનો ભગવાન પિતા છે. ભગવાન આ બધાને શું કામ ઉત્પન્ન કરે તો ભગવાન જાણે, પણ બધાની જરૂર છે જગતમાં. આપણે એમ ભગવાન આ બધું શું કામ બનાવે કે તમને એકલા માટે જગત ઓછું બનાવ્યું છે? ભગવાન બધા માટે બનાવ્યું છે. અને બધાનું સ્થાન છે. બધાનો ભગવાન બંધુ, એટલા માટે બધાની વ્યવસ્થા કરે છે, બધાની દેખરેખ લે છે, બધાની સંભાળ લે છે ને.
બધાનો બંધુ છે, પિતા છે, જનક છે. એટલે બંધુ શબ્દ આપણે સમજીએ છીએ ભાઈ અથવા તો સગા, એ બંધુ પણ ભગવાન છે. લોક બંધુ એટલે બધા લોકોનો બંધુ છે, સગો છે. અથવા બંધુ એ જાણે કે બંધુ છે, ગૌણ અર્થ. એટલે ત્રણ અર્થ કર્યા બંધુ શબ્દના. એક યૌગિક અર્થ, બીજો રૂઢિ અર્થ, બીજો ગૌણ અર્થ. ગૌણ ક્યારે કહેવાય? કોઈ ગુણની સમાનતા હોય ત્યારે. જેમ સિંહો દેવદત્ત, આ દેવદત્ત સિંહ છે એવું ક્યારે કહીએ? સિંહના કોઈ ગુણ દેવદત્તમાં હોય ત્યારે. સિંહ તો નિર્ભય છે, દેવદત્ત નિર્ભય છે, આપણે એને સિંહ કહીએ. કેવી રીતે ભગવાનના બંધુના ગુણ છે એ ગૌણ અર્થમાં ભગવાન બંધુ કહેવાય. કેવી રીતે? બંધુ આપણો કોણ કરે? બંધુ એટલે હિત કરનાર. હિતા હિતોપદેશમ શ્રુતિસ્મૃતિ લક્ષણમ કૃતવાન દેવા લોક બંધુ. તો ભગવાન આપણો બંધુ કેમ છે? આપણું ધ્યાન રાખનારો છે, કાળજી કરનારો છે, આપણે સન્માર્ગે દોરનારો છે. મિત્ર કોને કહીએ? જે આપણે સાચી સલાહ આપે. બંને વસ્તુ કે આ કર અને ના કરીશ. આપણો હિત કરનાર કોને કહીએ? હિતેચ્છુ કોને કહીએ? આપણું હિત ઈચ્છતો એ માણસ શું કરે? હંમેશા આપણે માર્ગદર્શન આપે, આ કર અને ના કરીશ. શું કરવું એ પણ કહે, શું ન કરવું એ પણ કહેવું જોઈએ. તેમ ભગવાને બંને વસ્તુ કહ્યું છે. વેદમાં, સ્મૃતિમાં, પુરાણમાં આપણને વિધિ નિષેધ, હિત શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. પ્રાણી માત્ર એટલે મનુષ્ય માત્રના રીતે વિધિ નિષેધ દ્વારા હિત અને અહિતનો ઉપદેશ કરીને હંમેશા હિત કરનાર છે. માટે ભગવાને બંધુ કહેવાય. ભગવાને શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ આ બધા દ્વારા જીવને માર્ગદર્શન આપે છે, હંમેશાનું હિત ઈચ્છે છે. માટે ભગવાનને હિત અહિતનો ઉપદેશ કરવાના કારણે જાણે કે ભગવાન બંધુ છે. ત્રીજો અર્થ કરે લોક બંધુ. લોકનાથ એ શબ્દ સમજાવે છે. લોકૈઃ નાથ્યચે યાચ્યતે લોકાન ઉપતપતે આશાસ્તે લોકાનાં ઇષ્ટે ઇતિ વા લોકનાથઃ. તો આ નાથ ધાતુ છે ને, એ નાથ ધાતુના જે અર્થ છે એ પરથી લોકનાથ, ભગવાન લોકોનો નાથ છે. કઈ રીતે? પહેલા કહે છે એટલે નાથ છે યાદ છે તે પુરુષાર્થમિતિ. લોકાન નાથ દે યા છે તે સન્માર્ગમ પુત્રમેવ ઇતિ. તો પહેલા તો નાથ એટલે યાચના કરવી. ભગવાન નાથ છે એટલે કે કારણ કે બધા લોકો એની પાસે યાચના કરે છે. બધા લોકો ભગવાન પાસે જઈને પોતાની ઈચ્છા પૂરી કરવાની યાચના કરે છે. માટે ભગવાને નાથ કહ્યો. લોકો વડે જેની પાસેથી યાચના કરવામાં આવે છે, એટલે કે લોકો જેની પાસે યાચના કરે છે ભગવાનને લોકનાથ કહેવામાં આવે. નાથ એટલે જેની પાસેથી યાચના કરવામાં આવે છે. અથવા એમ પણ કહેવાય જે યાચના કરે છે, ભગવાને યાચના કરે છે. ત્યારે પિતાએ પુત્રની પાસે યાચના કરવી પડે. સન્માર્ગમ પુત્રમિવ. ક્યારેક પોતાના પુત્રને કે ભાઈ તું જરા સાચા માર્ગે જા, સારો રસ્તે જા. પોતાનો દીકરો આડે માર્ગે જતો હોય તો પિતા યાચના કરે. સારો પિતા હોય તો બીજો ધોળ માર્ગ કાઢી મૂકે, પણ સારો પિતા હોય તો યાચના કરે ભાઈ તું સારા માર્ગે જા, તારું આ હિત ભલું કર. તો ઘણી વાર જેમ સારો પિતા હોય એ પોતાના પુત્રને સન્માર્ગે વાળાને યાચના કરતો હોય, તો ભગવાન બહુ યાચના પણ કરતો હોય ઘણી વાર. જ્યારે જ્યારે કશું ખરાબ કરવા તૈયાર થઈએ ત્યારે અંદરથી ભગવાન પણ કહે ના કરીશ. ખોટું બોલવા તૈયાર તો અંદર કે ખોટું છે, ના થાય. અંદર અવાજ આવે છે ને, એ તો અવાજને ઉપર જઈને પછી આપણે જે કરતા હોય એ કરે જેની વાત છે. પણ હંમેશા ભગવાન આપણને યાચના કરે છે, આમ ના કરીશ, આમ ના કરીશ, આમ કર, આપણે સન્માર્ગે વાળવા માટે. તો ભગવાન જે ભગવાન લોકોને યાચના કરે છે, માટે ભગવાનને પણ લોકનાથ કહેવાય. તો લોકો ભગવાનને યાચના કરે છે પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે, એ રીતે પણ લોકનાથ કહેવાય. અથવા લોકાન ઉપતપતિ અંતકાલે સંકર્ષણાદિ રૂપેણ.
અથવા તો બધા લોકોનું નિયમન કરે, સંતપ્ત કરે છે. આમ તો અંતકાળ જ્યારે આવે ત્યારે બધાને સંતાપ આપનારો ભગવાન જ છે, માટે પણ એને લોકનાથ કહેવાય. આ શાસ્ત્રે તો બધાને ઉત્પાદયમિતિ લોકાન આ શાસ્ત્રે, ચાલો બધા લોકોને આશ્વાસન આપે છે કે આ બધાને ઉત્પન્ન કરવું. અને ઈષ્ટે લોકો પર શાસન કરે છે, એ પ્રમાણે પણ ભગવાન બધાનો શાસક છે, માટે પણ લોકનાથ. નાથ કોને કહેવાય? શાસન કરનારો. ભગવાન બધાનો શાસક છે, માટે પણ લોકનાથ કહેવાય. ભગવાન પાસે બધા યાચના કરે માટે લોકનાથ કહેવાય. ભગવાન બધાને ઉત્પન્ન કરે આશ્વાસન માટે પણ લોકનાથ કહેવાય. આમ 3 અર્થ કરવામાં આવ્યા. પછી માધવ નામ સમજાવે છે. મધુકુલે જાતત્વાત માધવ. ભગવાનનું નામ માધવ ક્યાંથી પડ્યું? મધુકુળમાં જે મધુ એક યાદવનું નામ છે. ભગવાને યદુવંશી કહેવાય. ભગવાને વૃષ્ણિ કુલ વાર્ષ્ણેય કહેવાય. વૃષ્ણિ પણ એક યાદવનું નામ હતું. યદુ પણ એક નામ જ છે. યાદવ કેમ કહેવાય? યદુ નામનો એક રાજા થઈ ગયો, એના વંશજોને કારણે, વૃષ્ણિના વંશજોને કારણે વૃષ્ણિ વંશજ કહેવાય. તેમ મધુ નામનો એક યાદવ છે, એના વંશજોને કારણે એને માધવ કહેવામાં આવે. તો મધુ વંશમાં ઉત્પન્ન થવા માટે ભગવાનને માધવ કહેવામાં આવે. અને ભક્ત વત્સલા છેલ્લે કહે છે ભક્ત સ્નેહવાન ભક્ત વત્સલ. ભગવાન ભક્તો માટે બહુ સ્નેહ ધરાવનારા છે, માટે ભક્ત વત્સલ. આ વત્સલ, આ વત્સ એટલે વાછરડો. તો ગાયને જેવી વાછરડા માટે જે પ્રકારની લાગણી હોય છે એને વાત્સલ્ય કહેવાય. વાત્સલ્ય શબ્દ આવે ક્યાંથી? વત્સમાંથી. વત્સલા ગાય એમાં કહેવાય. તો વત્સલા ગાયનો પોતાના વાછરડા પ્રત્યે ખરેખર ભાવ હોય ને વાત્સલ્ય. તો ભગવાન હંમેશા પોતાના ભક્તો પ્રત્યે વાત્સલ્ય ધરાવે છે, એટલે અત્યંત સ્નેહ ધરાવે છે. વત્સલ સ્નિગ્ધ. ભગવાન એકદમ સ્નિગ્ધ છે, એકદમ ચીકણો છે, ચોંટેલો છે, સ્નેહ ધરાવનારો છે. સ્નેહ એટલે કે આસક્તિ ધરાવનારો છે, પ્રેમ ધરાવનારો છે. એટલે ભક્તોનો ભગવાન ખાસ કરીને પક્ષપાત લેનાર સમજાઈ શકાય. એટલે કહ્યું સ્નેહ પૂર્ણેન મનસા યન્ન સ્મરસે કેશવ અપત્યાની વકુર્માણામ તેન જીવામહે વયમ. એ જગ્યાએ ભગવાનને હું કહેવામાં આવ્યું કે ભગવાન અમે જીવી શેના માટે, કઈ રીતે જીવન કરી શકીએ? કારણ કે સ્નેહ પૂર્ણેન મનસા યન્ન સ્મરસે કેશવ. હે કેશવ, આપ અત્યંત સ્નેહપૂર્ણ મનથી અમારું સ્મરણ કરો છો, માટે અમે જીવંત છે. તો સ્નેહપૂર્ણ મનથી સ્મરણ કરવામાં દ્રષ્ટાંત આપ્યું. અપત્યાની વકુર્માણામ. આ કાચબો છે ને, સમુદ્રમાં રહેલો કાચબો કે કાચબી, એ જ્યારે ઈંડા મૂકે, એ ઈંડા ક્યાં આવે? રેતીમાં આવીને મૂકે. એક વિશેષતા વિલક્ષણતા છે કે કાચબો પોતાના ઈંડા રેતીમાં આવીને મૂકે. એટલે રેતીની અંદર ત્યાં બી ઈંડા ધીમે 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 ત્યાં પછી પાકે અને છેવટે ઈંડું ફાડીને એમાંથી બચ્ચું જન્મે. બચ્ચામાંથી શું? ઈંડામાંથી કોણ જન્મે? નાનકડું બધું કાચબું. તમને ખબર છે એ જ વખતે ઉપર અનેક બધા સમડીઓ અને આ બધા ગીધ અને બધા ઉપર આંટા જ મારતા હોય, ટાંપીને જહાજ જોઈ રહ્યા હોય કે કેવા પેલા કાચબો બહાર નીકળે અને પકડી લઈએ. આ કાચબાને પણ જાણે કે જન્મ્યું ત્યાંથી ખબર ના હોય. જેવા ઈંડાઓથી થોડો સીધો ભાગે, ક્યાં? સીધો નદી સમુદ્રમાં ભાગી જાય, સીધું જ. આમ જન્મ્યો સર્ગ જ સમુદ્રમાં ભાગી જાય. જે નસીબ દાડો પહોંચે, નસીબવાળા ના હોય એ બિચારા ગયા. આ કુદરતની બધી કરામત છે. પરંતુ એક વાર આ કાચબાએ કે કાચબીએ પોતાના ઈંડા મૂક્યા પછી એનું સેવન કેવી રીતે કરે ખબર? આમ તો પેલું પક્ષી તો તેના પર બેસીને સેવન કરે, આ તો ચિંતનથી સેવન કરે છે. આ કબરા ઈંડાવાળી મૂકનારી માં છે એ સૌ ઈંડાનું સેવન કરે. એટલે કહ્યું અપત્યાની વકુર્માણામ. આ કુર્મ એટલે કાચવો કેમ પોતાના અપત્ય આવતા સંતાનનું કેવું ચિંતન સતત કરો, સ્નેહપૂર્ણ ચિંતન કરે, એ દ્વારા સેવન કરે છે. ભગવાન આપ અમારું એવું સ્નેહપૂર્ણ ચિંતન કરો છો
ये तेन जीवामः एमांथी અમે જીવન થશે, બાકી અમે જીવી ના શકીએ. આમ ભગવાન પણ સ્નેહપૂર્વક પોતાના ભક્તોનું ચિંતન કરે. આપણે ચિંતન કરીએ છીએ, પણ ભગવાન પણ ચિંતન કરે. મહાભારતમાં કહેવામાં આવે ને કે ભીષ્મ પિતામાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરે અને શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામાં ધ્યાન કરે. વિચાર કરો, એક બાજુ નથી, બંને બાજુ વિચાર કરો. તો ભગવાન પણ સ્નેહપૂર્વક પોતાના ભક્તોનું ચિંતન કરે, માટે ભગવાનને ભક્ત વત્સલ કહેવામાં આવે. પૂરતું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये